હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ। અટણના રાજુલામાં વરસાદી માહોલ એકદમ છવાઈ ગયો છે અને ફરતી કોર વાદળાનો બંધાઈ ગયા છે। ગમે ત્યારે વરસાદ આવી શકે છે। સવારથી અટાણ સુધીમાં 3-4 ઝાપટા આવી ચૂક્યા છે અને ગરમી પણ અટણના ફૂલ પડે છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો, ફરતી બાજુ વાદળા છવાઈ ગયા છે અને ઝીણા ઝીણા છાંટાની શરૂઆત થઈ ગઈ છે। તો ગમે ત્યારે વરસાદ આવી શકે છે। તો જો વરસાદની અટણના ખૂબ જરૂર છે। અટણના ગરમી પણ ખૂબ પડે છે। તો હવે વિડીયોના માધ્યમથી તમને રાજુલાનું માહોલ બતાવું, તો વિડીયો જોતા રહેજો। આ તમે જોઈ શકો છો, અટણના એકદમ વરસાદ ફૂલ અંધારેલો છે અને ઝીણા ઝીણા છાંટા પણ ચાલુ થઈ ગયા છે અને ફૂલ પવન આવે છે। આમ તમે જોઈ શકો છો, આકાશમાં વાદળો છવાઈ ગયા છે। રાજુલામાં ગમે ત્યારે વરસાદ આવી શકે છે અને અટણના વરસાદની ખૂબ જરૂર છે। તો હવે આપણે તો એવી માનતા કરીએ કે ઝટ વરસાદ આવે તો આ ગરમીમાં છુટકારો મળે। મેં જોયું, અટણના વાદળા ફૂલ ઘેરાઈ ગયા છે ને ઝીણા ઝીણા છાંટા તમે વિડીયોમાં જોઈ શકો છો, છાંટા ચાલુ થઈ ગયા છે। તો એક વરસાદ સારો આવી જાય તો આ ગરમીમાંથી રાહત મળી શકે છે અને વરસાદની ખૂબ જરૂર છે। તો આપણે હરિદ્વારથી આવી ચૂક્યા છીએ રાજુલા। અટણના રાજુલાનું વાતાવરણ ફૂલ ચાલુ છે, વરસાદી માહોલ છે। હરિદ્વાર, અયોધ્યામાં ફૂલ ગરમી જ હતી। હવે અહીંયા આવીને આપણે વાદળા જોયા છે તો અટણના મને એમ થયું કે ચાલો વિડીયો બનાવું, કેમ કે આપણે હરિદ્વારને એટલું ફર્યા, ત્યાં ફૂલ ગરમી જ હતી। આ ગરમીને લીધે આપણે વાળે કપાવવા પડ્યા હતા અને હવે અહીંયા થોડા ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે। હવે એવી ઉમ્મીદ રાખીએ કે વરસાદ એક સારો થઈ જાય જેથી આ ગરમીથી છુટકારો મળે। તો ચાલો, હવે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે રાજુલાની અંદર। તો તમને વાદળાઓ દેખાડ્યા છે અને મારી પાછળ પણ તમે જોઈ શકો છો અને વિડીયોમાં પણ જોઈ શકો છો। અટણના ખૂબ જ ઠંડો પવન અને ઝીણા છાંટા ચાલુ જ છે। તો હવે જો વરસાદ ખૂબ આવશે તો એનો પણ વિડીયો બતાવીશ, તો વિડીયો મારી ચેનલમાં જોતા રહેજો। અટણના રાજુલાની અંદર તમે મારી પાછળ અને ઉપર વાદળાઓ જોઈ શકો છો। ફૂલ જ વરસાદી માહોલ છે અટણના, એકદમ અંધારું, ફરતી બાજુ વાદળા જ દેખાય છે અને ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, જે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। દેખાડું સામેનો એરિયો છો, આ ઝીણા ઝીણા વરસાદી છાંટા ચાલુ થઈ ગયા છે અટણના। આ ચાલુ છાંટામાં વિડીયો બનાવું છું, આમ જોઈ શકો છો। હાલો, વરસાદ ફૂલ ચાલુ શકો છો, વરસાદ અટણના ફૂલ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે અને ચાલુ વરસાદમાં વિડીયો બનાવું છું। તો હવે આપણે મોબાઈલે પલરે છે અને આપણે પલરીએ છીએ। તો ચાલો, જો વરસાદ સારો આવશે તો પાછો એક વ્લોગ બનાવીશ। તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા રહેજો। ચાલો સાહેબ, વરસાદ થઈ ગયો છે ચાલુ અટણના, જોઈ શકો છો। ચાલુ વરસાદમાં હું વિડીયો બનાવવા આવ્યો છું અગાસી ઉપર। તો ચાલો હવે નીચે જાશું। વરસાદ છાંટા ચાલુ થઈ ગયા છે અને પવન પણ ચાલુ થઈ ગયો છે। તો હવે મળશું આવતા બ્લોગમાં, તો વિડીયો જોતા રહેજો। ચાલો, હર હર મહાદેવ, જય ભોળેનાથ। આશા કરીએ કે બધે વરસાદ પડે, કેમ કે ગરમીનો માહોલ ખૂબ જ છે અને વરસાદની ફૂલ જરૂર છે અટણના હાલની તકમાં। તો હવે આ ધીમી ધારે રાજુલામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઉમ્મીદ એવી છે કે સારો વરસાદ એક આવી જાય તો આ ગરમીથી છુટકારો મળે। જો સારો વરસાદ આવશે તો ચાલુ વરસાદનો પણ એક વ્લોગ બનાવીશ। તો ચાલો, હવે મોબાઈલ પલરે છે ને આપણે પલરીએ છીએ। ધીમી ધારે વરસાદ ચાલુ છે, આશા રાખીએ કે સારો વરસાદ પડે અને બધાય તાલુકામાં અને ખેડૂત માટે પણ વરસાદ પડે તો જ આપને ફાયદો છે, ખેડૂત માટે પણ ફાયદો છે। અને હવે રજા લેશું, કારણ છે કે મોબાઈલ પલરે છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે।
તો ચાલો મળશું આવતા ઓગલામાં. હર હર મહાદેવ, જય ભોળેનાથ. વિડીયો જોતા રહેજો અને શેર પણ કરતા રહેજો.